નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે તમારું આપણે ચેનલ પર। મિત્રો, હિન્દુ નવ વર્ષની પ્રથમ પૂર્ણિમા એટલે કે ચૈત્ર પૂર્ણિમા આવવાની છે અને આજ પવિત્ર દિવસે આપણે સંકટ મોચન મહાબલી હનુમાનનો જન્મોત્સવ પણ અત્યંત હર્ષોલ્લાસથી ઉજવીએ છીએ। પરંતુ આ વર્ષે એટલે કે 2026 લોકોના મનમાં એક બહુ મોટો પ્રશ્ન છે કે વ્રત અને તહેવાર 1 એપ્રિલે મનાવવો કે 2 એપ્રિલે। આજના આ વિડીયોમાં હું તમારી બધી જ મૂંઝવણ દૂર કરીશ। આપણે જાણીશું કે ચૈત્ર પૂર્ણિમા અને હનુમાન જયંતિની સાચી તારીખ, પૂજાનું મુહૂર્ત, શુભ મુહૂર્ત, ચંદ્રોદય અને સમય, આ દિવસનો વિશેષ મહિમા અને કેટલાક એવા ચમત્કારિક ઉપાયો જે તમારા જીવનની દરેક મુશ્કેલીઓ દૂર કરશે। તો વિડીયોને અંત સુધી જરૂર જોજો। 1 કે 2 એપ્રિલ, ચાલો જાણીએ સાચી તારીખ। સૌથી પહેલા વાત કરીએ તિથિની મૂંઝવણ વિશે। પંચાંગ અનુસાર આ વર્ષે 2026 ચૈત્ર મહિનાની પૂર્ણિમા તિથિ 2 દિવસ જોવા મળી રહી છે। પૂર્ણિમા તિથિ શરૂઆત 1 એપ્રિલ 2026 બુધવાર સવારે 7:06 વાગ્યે। પૂર્ણિમા તિથિ સમાપ્તિ 2 એપ્રિલ 2026 ગુરુવાર સવારે 7:41 વાગ્યે। તો વ્રત ક્યારે રાખવું? શાસ્ત્રો અનુસાર પૂર્ણિમાનું વ્રત અને ચંદ્રોદયને અધ્યંત આપવાનું કામ રાત્રિના સમય થાય છે। 1 એપ્રિલે રાતે પૂર્ણિમા તિથિ હોવાથી સત્યનારાયણ ભગવાનનું વ્રત અને ચંદ્ર પૂજા 1 એપ્રિલે જ કરવામાં આવશે। જ્યારે હિન્દુ ધર્મમાં ઉદય તિથિ, સૂર્યોદયની તિથિને મહત્વ આપવામાં આવે છે। 2 એપ્રિલે સૂર્યોદય સમય પૂર્ણિમા છે, તેથી પવિત્ર નદીમાં સ્નાન, દાન અને હનુમાન મહોત્સવ 2 એપ્રિલે ગુરુવારના રોજ ભવ્યતાથી ઉજવવામાં આવશે। પૂજાનું શુભ મુહૂર્ત અને ચંદ્રોદયનો સમય હવે નોંધી લો। પૂજાના શુભ મુહૂર્ત: સ્નાન અને ધ્યાન માટે બ્રહ્મ મુહૂર્ત 2 એપ્રિલ સવારે 4:38 થી 5:24 સુધી। હનુમાનની પૂજા માટે ઉત્તમ સમય 2 એપ્રિલે બપોરે 12 થી 12:50 સુધી। ચંદ્રોદય સમય: જે લોકોએ 1 એપ્રિલે વ્રત રાખવાના છે તેમના માટે 1 એપ્રિલની સાંજે ચંદ્રોદયનો સમય આશરે 7 વાગ્યે રહેશે। આ સમયે તમે ચંદ્ર દેવને અધ્યંત આપી શકો છો। ચૈત્ર પૂર્ણિમા અને હનુમાન જયંતિનો મહિમા। મિત્રો, ચૈત્ર પૂર્ણિમાને હિન્દુ નવ વર્ષની પ્રથમ પૂર્ણિમા માનવામાં આવે છે। આ દિવસે ભગવાન વિષ્ણુના સત્યનારાયણ સ્વરૂપ અને ચંદ્રદેવની પૂજા કરવામાં માનસિક શાંતિ મળે છે। સાથે જ આ દિવસે ભગવાન શિવના 11મા રુદ્રાવતાર એવા હનુમાનજીનો જન્મ થયો હતો। બજરંગબલી અષ્ટસિદ્ધિ અને નવનિધિના દાતા છે। હનુમાન જયંતિના દિવસે સાચા મનથી તેમની ભક્તિ કરવાથી રોગ, દોષ, ભૂત પ્રેતનો ભય અને શત્રુઓનો નાશ થાય છે અને જીવનમાં સુખ શાંતિ આવે છે। ચાલો હવે જાણીએ કેટલાક એવા સરળ ઉપાય જે આ દિવસે કરવાથી તમને વિશેષ લાભ થશે। આર્થિક તંગી દૂર કરવા: 1 એપ્રિલ રાત્રે ચંદ્રદેવને કાચું દૂધ, ચોખા અને સફેદ ફૂલ સીમિત જળથી અર્ઘ્ય આપો। આનાથી કુંડળીમાં ચંદ્રદોષ દૂર થશે અને ધન પ્રાપ્તિ થશે। સંકટ મુક્તિ માટે 2 એપ્રિલે હનુમાન જયંતિના દિવસે મંદિરે જઈને બજરંગબલીને સિંદૂર અને ચમેલીના તેલનો ચોળો ચડાવો અને 11 લવિંગ અર્પણ કરો। રોગ અને ભય નાશ માટે પૂજા સમયે હનુમાન ચાલીસા અથવા સુંદરકાંડના પાઠ કરો અને તેમને બુંદીના લાડુ અથવા ગોળ ચણાનો ભોગ લગાવો। પુણ્ય પ્રાપ્તિ માટે દાન: 2 એપ્રિલે સવારે સ્નાન કર્યા પછી ગરીબ અને જરૂરિયાતમંદોને અન્ન, જળ અથવા વસ્ત્રનું દાન અવશ્ય કરો। મિત્રો, આશા રાખું છું કે તમને ચૈત્ર પૂર્ણિમા અને હનુમાન જયંતિ 2026 અંગેની બધી જ મૂંઝવણ દૂર થઈ ગઈ હશે અને સચોટ માહિતી થઈ ગઈ હશે। જો તમને આ વિડીયો ઉપયોગી લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરો, તમારા પરિવારજનો અને મિત્રો સાથે શેર કરો અને આવી ધાર્મિક માહિતી માટે આપણે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। કોમેન્ટ બોક્સમાં જય શ્રી રામ અને જય બજરંગબલી લખવાનું ચૂકશો નહીં। વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર।